નમસ્કાર સ્ટુડન્ટ, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। આજે જે ટેસ્ટ લીધી હતી મેં ઓફલાઈન ક્લાસમાં, તો બધા સ્ટુડન્ટ ખૂબ સરસ તૈયારી કરીને આવ્યા હતા। પેપર ચેક થઈ ગયા, મેં જોયા આજે પહેલાં કરતાં બધાએ ખૂબ સારી રીતે તૈયારી કરી હતી અને આન્સર પણ ખૂબ વ્યવસ્થિત લખ્યા છે। કાલે તેમનું રિઝલ્ટ મળી જશે। જે બંધારણના ક્વેશ્ચનની ટેસ્ટ લીધી હતી, હવે પછીની નેક્સ્ટ જે ટેસ્ટ આવશે તે ગુજરાત પોલીસનું જે આપણે તૈયારી કરી રહ્યા છે, તો તેના માટે ભારતનું ભૂગોળ। તો આજે ભારતના ભૂગોળના આપણે ક્વેશ્ચન જોઈશું। જોઈએ એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, તિરુચિરાપલ્લી કઈ નદી કિનારે આવેલું છે? તેનો જવાબ આવશે કાવેરી। તેના પછીનો ક્વેશ્ચન, ભારતની કઈ મોટી નદી અરબી સાગરને મળે છે? તો તેનો જવાબ આવશે નર્મદા। ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા છે? તેનો જવાબ આવશે મેકમોહન રેખા। ક્વેશ્ચન નંબર 4, સિક્કિમની રાજધાની કઈ છે? તેનો જવાબ આવશે ગંગટોક। જો પહેલાં પણ તમને ક્લાસીસમાં કીધું કે હરેક સ્ટેટ જે આપણા રાજ્ય છે તેમની રાજધાની યાદ હોવી જોઈએ, એનું ક્ષેત્રફળ યાદ હોવું જોઈએ। એના પછીનો ક્વેશ્ચન નંબર 5, કયું શહેર ઉત્સવોની નગરી ગણાય છે? તો જવાબ આવશે મદુરાઈ। પછીનો જે ક્વેશ્ચન છે 6 નંબરનો, મેપાનગર શાને માટે પ્રખ્યાત છે? તો છાપાના કાગળ માટે, જે ન્યૂઝપેપરનો આપણે યુઝ કરીએ છીએ, વાંચીએ છીએ, તે છાપાના જે કાગળ છે એના માટે મેપાનગર પ્રખ્યાત છે। 7 નંબરનો પ્રશ્ન, કયું બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર હેઠળ આવે છે? તો એનો જવાબ આવશે કંડલા। પ્રશ્ન નંબર 8, દક્ષિણ મધ્ય રેલવેનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે સિકંદરાબાદ। પ્રશ્ન નંબર 9, જેતિયા પર્વતો કયા રાજ્યમાં છે? તો રાજ્ય આવશે તેમાં જવાબ આવશે અસમ। પ્રશ્ન નંબર 10, વિશ્વનો સૌથી મોટો બંધ કયો છે? તો આ પ્રશ્ન મેં તમને ઓફલાઈનમાં પણ ઘણી વખત પૂછ્યો હતો, તો જવાબ આવશે હીરાકુંડ। પ્રશ્ન નંબર 11, પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે તમિલનાડુ। પ્રશ્ન નંબર 12, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ કોલસાના ભંડારો છે? તો જવાબ આવશે ઝારખંડ। જો આની અંદર મેં જોયું હતું ડિટેલ્સમાં, તેમાં છત્તીસગઢ પણ બતાવે, પણ હાલના જે બતાવે છે એની અંદર ઝારખંડ રાજ્ય આવશે। તો તમને આ પ્રશ્ન પૂછાય ક્યારે પણ તો તમે ઝારખંડ જવાબ લખજો। પ્રશ્ન નંબર 13, રાણીગંજ શાના માટે જાણીતું છે? તો કોલસાની ખાણ માટે। મુખ્ય મથક પણ તમે એનું કહી શકો, જે પશ્ચિમ બંગાળની અંદર રાણીગંજ આવેલું છે। તો 13 ક્વેશ્ચન છે એ વ્યવસ્થિત યાદ કરવાના, અને નેક્સ્ટ જે એક્ઝામ છે એમાં હું પૂછીશ। હવે ઘણા સ્ટુડન્ટ એવા છે કે એમને ગુજરાતી આવડતું નથી, જે ઇંગ્લિશ મીડિયમમાં છે, સીબીએસઈ બોર્ડમાં, જે લોકો એનડીએની કે અધર સેન્ટરની જે જોબ છે એમની તૈયારી કરે છે। તો એમનો પ્રશ્ન એ હતો કે મેડમ તમે હિન્દીમાં પણ સાથે સાથે ટ્રાન્સલેશન કરતા જાઓ। તો આ જ ક્વેશ્ચન હું હિન્દીમાં ટ્રાન્સલેશન કરી આપું, જેથી કરીને તે લોકોને જેને ગુજરાતી નથી આવડતું તે હિન્દીમાં સહેલાઈથી યાદ રાખી શકે। જોઈએ તેમાં પહેલો ક્વેશ્ચન છે તે, તિરુચિરાપલ્લી કઈ નદી કિનારે આવેલું છે? તો તેનું હિન્દી ट्रांसलेशन, तिरुचिरापल्ली कौन सी नदी किनारे है? तो उसका आंसर आएगा कावेरी। उसके बाद का जो क्वेश्चन नंबर 2 है, भारत की कौन सी नदी, कौन सी बड़ी नदी अरबी सागर को मिलती है? तो उसका जो जवाब है, उत्तर है वो नर्मदा आएगा। तीसरे नंबर का जो क्वेश्चन है, भारत और चीन के बीच कौन सी सरहद रेखा है? तो उसका जवाब आएगा मैकमोहन रेखा। उसके बाद का 4 नंबर का क्वेश्चन, सिक्किम की राजधानी कौन सी है? तो उसका जवाब आएगा गंगटोक। उसके बाद का जो क्वेश्चन 5 नंबर है, कौन सा शहर उत्सवों की नगरी माना जाता है? तो
तो उसका जवाब आएगा मदुराई। 6 नंबर का क्वेश्चन, मेपानगर किसके लिए मशहूर है? तो जो न्यूज़पेपर जो पेपर काम है उसके लिए मशहूर है। प्रश्न नंबर 7 जो है, कौन सा बंदर मुक्त व्यापार क्षेत्र के अंडर में आता है? तो उसका जवाब आएगा कंडला। उसके बाद का क्वेश्चन 8, दक्षिण मध्य रेलवे का मेन सेंटर कहाँ है? तो उसका जवाब आएगा सिकंदराबाद। जैतिया पर्वत कौन से राज्य में है? तो उसका जो उत्तर है वो आएगा असम। 10वां नंबर का जो क्वेश्चन है, विश्व का सबसे बड़ा बांध कौन सा है? उसका उत्तर आएगा हीराकुंड। उसके बाद का जो क्वेश्चन है 11वें नंबर का, पुलिकट सरोवर कौन से राज्य में है? पुलिकट नाम का जो सरोवर है कौन से राज्य में है? तो उसका जवाब आएगा तमिलनाडु। 12 नंबर का जो क्वेश्चन है, भारत के कौन से राज्य में सबसे अधिक कोयला भंडार है? उसका जवाब जो है वो आएगा झारखंड। 13वां क्वेश्चन, रानीगंज किस लिए मशहूर है? तो जो कोयले की खान है उनके लिए रानीगंज मशहूर है। अभी जो जिसको गुजराती नहीं आता है उसको मैंने हिंदी में ट्रांसलेशन कर दिया है, ताकि नेक्स्ट जो एग्ज़ाम में लूँगी ऑफलाइन उसमें उनको कोई कन्फ्यूज़न ना रहे, कोई बहाना नहीं चलेगा कि मैडम हमें गुजराती समझ में नहीं आता है। तो मैंने हिंदी ट्रांसलेशन कर दिया है ताकि वो अच्छे से याद करके आए क्वेश्चन। आज की जो टेस्ट ली थी, जो हिंदी माध्यम और इंग्लिश मीडियम के जो बच्चे हैं उसको ये गुजराती के जो मैंने क्वेश्चन डाले थे वो समझ में नहीं आए थे। रीजनिंग मैथ्स के वो सब कर लिए उन्होंने, पर ये क्वेश्चन उसको समझ में नहीं आए, तो बोले हमने याद नहीं किया था। नेक्स्ट जब मैं टेस्ट लूँगी तब ये क्वेश्चन अभी वो आसानी से याद आप लोग कर लेना। अब नेक्स्ट बाहर कोई बहाना नहीं चलेगा। अभी जो जितने भी मैं क्वेश्चन डाल रही हूँ जो भी है वो IMP क्वेश्चन है, तो डेली का डेली आप याद करो। 3 दिन का क्वेश्चन एक दिन में करोगे तो 30 क्वेश्चन हो जाएंगे। तो डेली का 10-15 क्वेश्चन ऐसे याद करो, आपको आसानी से याद भी रह जाएगा और माइंड को भी इतना लोड नहीं देना पड़ेगा कि एक ही दिन में हम 30 क्वेश्चन कर ले। वीडियो को अच्छे से देखना है, उसको रीड करना है, और आपको बोला है बार बार कि इसकी कॉपी बुक बना लो, तो कॉपी बुक बना के उसमें क्वेश्चन आंसर नोट कर लेने हैं। वीडियो को देख के लाइक एंड सब्सक्राइबर करना है। जय हिंद, जय भारत।